હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તારીખ 15/2/2025ના રોજ લેવામાં આવનાર એકમ કસોટી 2025 ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન। તો તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવામાં આવનાર છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો પ્રશ્ન પહેલો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। આમાં પહેલો પ્રશ્ન છે કે આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર, આવો અર્થ કોના માટે કરવામાં આવે છે? તો એનો જવાબ આવશે આદિવાસીઓ માટે। બીજું છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ ખાલી જગ્યાની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા, તો જવાબ આવશે બળદ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? તો જવાબ આવશે નિર્ગુણ શાખાના સંત હતા। ચોથું છે કે કઈ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે? તો જવાબ આવશે દુષ્કાળ। પાંચમું છે કે ભારતમાં દર 1000 પુરુષોએ કુલ જાતિ પ્રમાણ કેટલું છે? તો જવાબ આવશે 943। છઠ્ઠું છે કે કઈ સાલથી રેડિયો પર જાહેરાતની શરૂઆત થઈ? તો જવાબ આવશે ઈસવીસન 1920થી। સાતમું છે કે ઈસવીસન 1591માં અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી? તો જવાબ આવશે રાજા માનસિંહે। આઠમું છે કે ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે બજાનિયા જાતિનો। ત્યારબાદ નવમો પ્રશ્ન છે કે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ભૂકંપ આવે છે? તો એ આવશે કચ્છ જિલ્લો। 10મો પ્રશ્ન રેલવે, બસ, સિનેમાની ટિકિટ કયા સંચાર માધ્યમથી બુક કરાવી શકાય છે? તો જવાબ આવશે મોબાઈલ ફોન દ્વારા। પ્રશ્ન 2 છે કે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા આપણે પૂરવાની છે। પહેલું છે કે જનજાતિના સમૂહના ઘરો ખાલી જગ્યા સંસાધનોથી બનેલા હતા, તો જવાબ આવશે પ્રાકૃતિક। બીજું, મુઘલ બાદશાહ ખાલી જગ્યાના સમયમાં વણઝારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા, તો જવાબ આવશે જહાંગીર। બીજું, ભક્તિ અને સૂફી આંદોલને ખાલી જગ્યા સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો, તો જવાબ રહેશે હિન્દુ મુસ્લિમ। ચોથું છે કે દુષ્કાળ વખતે મનુષ્ય માટે ખાલી જગ્યાની અને પાલતુ પ્રાણીઓ માટે ખાલી જગ્યા માટેની સમસ્યા સર્જાય છે, તો પહેલાની અંદર અનાજ અને બીજામાં આવશે ઘાસચારા। પાંચમું છે કે જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે, તો જવાબ આવશે ગામડામાં। છઠ્ઠું છે કે પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે, તો જવાબ આવશે કૃત્રિમ ઉપગ્રહો એટલે કે સેટેલાઇટ। સાતમું છે કે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાલી જગ્યા જનજાતિ સૌથી શક્તિશાળી હતી, તો જવાબ આવશે બલોચ। ખાલી જગ્યાએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો છે, તો જવાબ આવશે ચૈતન્ય મહાપ્રભુએ। ખાલી જગ્યામાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું, તો જવાબ આવશે બિહારમાં। પ્રશ્ન 3 નીચેના વિધાન ખરા છે કે ખોટા જણાવો। પહેલું છે અહોમ રાજ્યમાં રાજા ગમે ત્યારે ખેડૂતો પાસેથી જમીન પાછી લઈ શકતો હતો, તો આ વિધાન ખોટું છે। બીજું, 1857ના સંગ્રામમાં વિચરતી અને વિમુક્ત જાતિઓએ અંગ્રેજોનો સાથ આપ્યો હતો, તો આ વિધાન પણ ખોટું છે। ત્રીજું, અલવાર સંતો શૈવ હતા અને નૈનાર સંતો વૈષ્ણવ હતા, તો વિધાન ખરું છે। ચોથું, દાવાનળની આગાહી કરવી શક્ય છે, તો આ વિધાન ખોટું છે। પાંચમું છે કે નારી સશક્તિકરણ માટે અનેક ખાનગી સંસ્થાઓ કામ કરે છે, તો આ વિધાન ખરું છે। છઠ્ઠું, ટીવી પર દર્શાવતી જાહેરાતો હંમેશા સાચી જ હોય છે, તો આ વિધાન ખોટું છે। સાતમું છે કે 13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા, તો આ વિધાન ખરું છે।
નરસિંહ મહેતાના મતે હરિનું ભજન કરનાર સામાન્ય જન હતો, તો એ વિધાન ખોટું છે. 9મું કે ક્યારેક સિનેમાની નકારાત્મક અસર પણ સમાજમાં જોવા મળે છે, તો આ વિધાન ખરું છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના એક વાક્યમાં ઉત્તર આપવાના છે પ્રશ્નોના. એમાં પહેલો પ્રશ્ન કે ભીલ સરદારોના રજવાડા ક્યાં હતા? તો ભીલ સરદારોના રજવાડા ગુજરાત અને મધ્યપ્રદેશમાં હતા. બીજું, વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન શેના પર આધારિત હતું? તો વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટાભાગે વન્ય સંસાધન અને પશુપાલન આધારિત હતું. ત્રીજું, સંતોએ લોકોને ધર્મ વિશે શું સમજાવ્યું? તો સંતોએ લોકોને ધર્મ વિશે સમજાવ્યું કે બધા ધર્મોનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે, એટલે કે ઈશ્વર સાથે અનુરાગ. ચોથો પ્રશ્ન છે કે કુદરતી આપત્તિના કોઈ પણ 4 નામ લખો, જેમ કે ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું. પાંચમો પ્રશ્ન કે કયા કયા ક્ષેત્રોમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે? તો તબીબ, ઇજનેર, વકીલ, વિમાનચાલક, સરકારી નોકરી વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે રેડિયોની શોધ કોણે કરી અને ક્યારે? તો ઈસવીસન 1921માં ઇટાલીના માર્કોનીએ રેડિયોની શોધ કરી. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં કઈ મહત્વની જનજાતિઓ રહેતી હતી? તો હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં મુંડા અને સંથાલ નામની 2 મહત્વની જનજાતિઓ રહેતી હતી. આઠમું છે કે કયા સાધનોએ સંચાર વ્યવસ્થાને ખૂબ જ સરળ અને ઝડપી બનાવી છે? તો પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, મોબાઈલ ફોન, ફેક્સ, કૃત્રિમ ઉપગ્રહો, ઇન્ટરનેટ વગેરે સાધનોએ સંચાર વ્યવસ્થાને સરળ અને ઝડપી બનાવી છે. 9મું છે કે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર પંઢરપુરનું વિઠોબા મંદિર હતું. 10મો પ્રશ્ન કે વણઝારા જાતિના લોકો કયા દેશો સુધી જોવા મળે છે? તો વણઝારા જાતિના લોકો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન 5a કે નીચેની સંકલ્પના સમજાવો. તો પાઇક કે અહોમ રાજ્યમાં જે લોકો પાસે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવતું તે લોકોને પાઇક તરીકે ઓળખવામાં આવતા હતા. બીજું છે વિચરતી જાતિ, તો ખોરાક અને ઘાસચારાની શોધ કે આજીવિકાની પ્રાપ્તિ માટે સતત સ્થળાંતર કરતી જાતિને વિચરતી જાતિ કહે છે. ત્રીજું છે ભૂકંપ, તો પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે તેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ટૂંકનોંધ લખવાની છે. એમાં પહેલું છે મહિલા આંદોલનો. તો ઈસવીસન 1947 પહેલાં આઝાદી મેળવવા અંગ્રેજો સામે મહાત્મા ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા હતા. ગુજરાત સહિત દેશની અસંખ્ય મહિલાઓ કસ્તુરબા સાથે એ આંદોલનોમાં જોડાઈ હતી. આઝાદી પછી દેશના જુદા જુદા રાજ્યોમાં મહિલાઓએ નાના મોટા આંદોલનો કર્યા છે. બિહારમાં મહિલાઓએ રાજ્યમાં દારૂબંધી કરાવવા સરકાર સામે આંદોલન કરી સફળતા મેળવી હતી. કેટલીકવાર ઉનાળામાં શહેર વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે. મોટાભાગના રાજ્યોમાં મહિલાઓ પોતાના પ્રશ્નો માટે આંદોલન કરે છે. ગુજરાત રાજ્યમાં પગાર વધારા માટે આંગણવાડી બહેનોએ આંદોલન કર્યું હતું. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે કે જાહેરાતના ગેરફાયદાઓ. તો ગેરફાયદાઓની વાત કરીએ તો જાહેરાત પાછળ નાનાનો ખૂબ જ ખર્ચ થાય છે, જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે. આમ જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે. જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે. લોભામણી જાહેરાતના આધારે ખરીદી કરવામાં આવે તો આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ. ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં શરમ સંકોચ અનુભવીએ છીએ, કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી, તેમજ બાળકો અને વડીલોને તે વસ્તુ અપાવી શકતા નથી. જાહેરાતને લીધે વસ્તુની ખરીદીમાં દેખાદેખીનું ચલણ વધી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સામાજિક વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન.
તો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો. થેન્ક યુ. આભાર.